પણ સાહેબ તો એટલા ઘસઘસાટ સૂઈ ગયેલા. તે એક છોકરો અપલખણો હતો ને, સાહેબના કાનમાં હળી ભરાવી. સાહેબે 2 વાર આમ 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 કર્યું ને પછી જાગી ગયા ને ખીજાણા. હો, કોણ છે? બોલા કે કોણ છે? હું અમી છીએ. ભણાવવા આવો છો કે હું આવો છો? એ છોકરાઓ, ગુરુજી સામે ન બોલાય. એટલે ગુરુજી જેવા હોય તો ગુરુજી આમ ન બોલાય, હુઈ જાય ને આમ બોલવું કે નહીં. હું બેટા છુઈ નહોતો ગયો. હે, હું છુઈ નહોતો. હવે અમે ભાળિયામ હુઈ ગયા હતા તોય. બેટા હું સુઈ નહોતો ગયો, હું ધ્યાનમાં બેઠો હતો અને હું સ્વર્ગમાં ગયો હતો. ખાલી શરીર જ મારું અહીંયા હતું, હું સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપાને ડાટ્યો હતો. સ્વર્ગમાં જવાની કદાચ નિહાળમાં રહેતા તમને હું વાંધો છે? અરે બેટા, તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા માટે. છોકરા એ કોઈ ખોટું ન બોલવું. છોકરા રાજી થઈ ગયા. હાલો ને સાહેબ